આજે આપણે આખા રીંગણાનું શાક બનાવીશું। તેમાં આપણે મસાલા, ખાંડેલ મરચું, ખાંડ, 8 થી 9 રીંગણા, માંડવી ને સિંગ અને કોથમીર અને તેલ જરૂરિયાત મુજબ એટલાનો ઉપયોગ કરીશું। આપણે સૌપ્રથમ મસાલો બનાવીશું। તેના માટે આપણે સિંગને મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ રીતે આપણે અધકચરો માંડવીનો ભૂકો કરવાનો છે। પછી આપણે તેમાં ખાંડેલું લસણનું મરચું નાખીશું। પછી આપણે તેમાં થોડી કોથમરી, પછી આપણે તેમાં ધાણા જીરું 1 ચમચી, હળદર થોડીક અડધી ચમચી, મીઠું 1/2 ચમચી અને આખું જીરું ચપટીક નાખીશું। પછી તે બધું મિક્સ કરી નાખીશું। આ રીતે બધાને સરસ રીતે મિક્સ કરી નાખવાનું। જેટલું તેલ નાખીશું। ખાંડ 4 ચમચી જેટલી નાખવાની। તમને ભાવે તો તમે નાખી શકો, ન ભાવે તો ન નાખવી। પછી તેને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવું। પછી આપણે રીંગણાનું કટિંગ કાપીશું। હવે આપણે રીંગણાને કાપીશું। આ સાઈઝના માપસરના રીંગણા 8 થી 9 લેવાના। એને આ રીતે ફરતીથી ડીટીયા કાપી નાખીશું। પછી આપણે તેને આ રીતે 4 કટ કરીને પછી તેને કાળા ન પડે એટલે આપણે તેને પાણીમાં મૂકીશું। આ રીતે બધા જ રીંગણાને કરી લેવાનું। હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તેને આ રીતે રીંગણામાં ભરીશું। આ સરસ બહાર ન નીકળે તે રીતે આમ દબ્બીને ભરી દેવાના। એવી જ રીતે બધા જ રીંગણાને આપણે ભરી લઈશું। આપણે આ રીતે બધા જ રીંગણા ભરી લઈશું। પછી આપણે કુકર લઈ તેમાં તેલ મૂકીશું ગરમ કરવા। આપણે તેમાં 3 થી 4 પાવડા તેલ નાખીશું। કાઠિયાવાડી શાકમાં તેલ વધારે પ્રમાણમાં હોય છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ને મસાલા નાખીશું। 1 ચમચી રાઈ, થોડુંક જીરું ને વઘાણી ને જરાક હળદર ચપટીક। રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં રીંગણા નાખીશું। પછી આપણે તેને હલાવી લઈશું।
આ રીતે સેજ કલર ઓલો થઈ જાય એટલે આપણે તેમાં વધેલો મસાલો નાખી દઈશું જે રીંગણામાં ભરવા બનાવ્યો હતો. તેનાથી ગ્રેવી ઘાટી અને ઘટ્ટ થાય છે. પછી મસાલાને હલાવી લઈશું. મસાલો મિક્સ થઈ જાય 2 થી 3 મિનિટ માટે હલાવી પછી તેમાં આપણે થોડું ગરમ પાણી નાખીશું. તેનાથી આપણે 1 થી 2 સીટી થવા દઈશું. આપણે રીંગણાને આ રીતે હલાવી લઈશું. પછી આપણે તેમાં ગરમ પાણી નાખી દઈશું. અંદાજે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું છે. રીંગણા ડૂબી જાય એટલું પાણી નાખવું કે સેજ એનાથી ઓછું. એટલા ડૂબે રીંગણા એટલું આપણે પાણી નાખવાનું તેમાં. પછી આપણે તેને કુકરનું ઢાંકણું દઈ 3 થી 4 સીટી થવા દઈશું જેથી રીંગણા સરસ સડી જાય. પછી આ રીતે આપણે કુકરને દઈ દઈશું. હવે આપણે 4 સીટી થયા બાદ કુકરને ખોલી લઈશું. પછી તેને કાઢી ને ચાકુએથી રીંગણાને ચેક કરી લઈશું કે સડી ગયું છે કે નહીં. જો આમાં સરળતાથી સરી અંદર વહી જાય તો શાક સડી ગયું કહેવાય. પછી તેને ઉતારી લઈશું. આપણું કાઠિયાવાડી રીંગણાનું શાક તૈયાર છે. આપણે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખી શકીએ. જો મીઠા મોળું લાગે તો તમે નાખી શકો છો. અમે અડધી ચમચી નાખીશું ઉપરથી. અને ધાણા જીરું ઉપરથી નાખો આનું. પછી તેને હલાવીને આપણે ડીશમાં આ રીતે સર્વ કરીશું. જો તેની ગ્રેવી સરસ ઘાટી અને સ્વાદિષ્ટ છે. હવે આપણે તેને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. આ રીતે આપણું કાઠિયાવાડી રીંગણાનું શાક તૈયાર છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરપૂર રીંગણાનું શાક તૈયાર છે. શિયાળામાં રીંગણાનું શાક ખૂબ જ ખાવામાં આવે છે. અમે આ રીતથી શાક બનાવ્યું છે. જો આમાં કોઈ સુધારો વધારો કરવાનો હોય એવું તમને લાગતું હોય તો તમે કહી શકો છો કોમેન્ટ કરીને.